હેલો મિત્રો. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોશું આપણે કંડક્ટરનું મોડલ પેપર નંબર 18. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો, જેથીને તમને 50 મોડલ પેપરની સિરીઝના દરેકના નોટિફિકેશન તમને મળતા રહેશે. પરંતુ હા, નોટિફિકેશન ઓન જરૂરથી કરી દીજો. તો ચલો મિત્રો, આપણે આજનો આ વિડીયો શરૂ કરીએ. અને મિત્રો, જો તમારે 50 મોડલ પેપરની પીડીએફ પ્લસ આન્સર કી જોતી હોય તો માત્ર 299 રૂપિયામાં આપણે એપ્લિકેશનની અંદર અવેલેબલ છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમે જોઈન જેને થવું હોય તે થઈ શકે છે. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે નીચેના વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે કે ગુજરાત રાજ્યની રચના સમયે તેની રાજધાની અમદાવાદ હતી. તો આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. ગુજરાત રાજ્યની જ્યારે સ્થાપના થઈ ત્યારે રાજધાની અમદાવાદ રાખવામાં આવી હતી. ત્યાર પછી 1970માં ગાંધીનગરને નવી રાજધાની તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. તો આ પણ વિધાન સાચું છે. એટલે હાલમાં અત્યારે ગાંધીનગર છે, જે 1970માં ગુજરાતની રાજધાની બનાવવામાં આવ્યું હતું. એટલે ઓપ્શન સી આવશે. બીજો પ્રશ્ન કે નીચેનામાંથી કેટલા જોડકા સાચા છે? તો આ 4માંથી કેટલા જોડકા સાચા છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો સૌથી પહેલું શું છે? તો કે ડાંગમાં આદિવાસી બહુલ જિલ્લો સૌથી ઓછી વસ્તી ધરાવે છે. તો આ આદિવાસીમાં જે બહુ ઓછી વસ્તી ધરાવતો જિલ્લો, તો આ પણ સાચું છે. બરોબર, આ ડાંગ જે છે તે સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. બીજું છે કચ્છ જે છે તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે. આ પણ સાચું છે. સુરત જે છે તે કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. આ પણ સાચું છે. ભરૂચ જે છે તે નર્મદા નદીના કિનારે આવેલું છે. આ પણ સાચું છે. એટલે તો આમાં 4 જોડકા સાચા છે. એટલે આમાં જવાબ આવશે 4. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન કે ગુજરાતના પ્રખ્યાત મંદિર અંગે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો અને તેમાંથી સાચા કયા છે તે આપણે શોધવાના છે. તો પહેલું જ વિધાન છે કે અંબાજી મંદિર બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. તો કે આ સાચું છે. અને તે 51 શક્તિપીઠો પૈકીનું એક ગણાય છે. આ પણ સાચું છે. એટલે ટોટલ ઓવરઓલ આખું વિધાન સાચું છે. પાવાગઢ પર્વત પર કાલિકા માતાનું મંદિર આવેલું છે. આ વિધાન પણ સાચું છે. એટલે ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી નીચેનામાંથી કયો ક્રમ ગુજરાતના મુખ્યમંત્રીઓનો સાચો કાલક્રમિક ક્રમ દર્શાવે છે? તો તેમાં સૌથી પહેલા મુખ્યમંત્રી હતા જીવરાજ મહેતા, ત્યાર પછી બળવંતરાય મહેતા આવ્યા અને ત્યાર પછી હિતેન્દ્રભાઈ દેસાઈ આવ્યા. તો આ ક્રમ સાચો છે. આ જે ક્રમ જે છે બાકીના ત્રણેય ખોટા છે. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ કે બંધારણની કઈ કલમ હેઠળ સંસદને કલમ 21 હેઠળના જે જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને કટોકટી દરમિયાન પણ સ્થગિત કરવાની સત્તા નથી? તો આ જોગવાઈ કયા કલમમાં કરવામાં આવેલી છે? તો કલમ નંબર 359માં આ જોગવાઈ કરવામાં આવી છે કે કલમ નંબર 21ને કટોકટીના સમયે પણ સ્થગિત કરી શકાતી નથી. ત્યાર પછી 6થો પ્રશ્ન, બે વિધાનમાંથી સાચા કેટલા છે તે શોધવાનું છે. તો કે 44માં બંધારણીય સુધારા 1978 દ્વારા કલમ નંબર 20 અને 21ને કટોકટી દરમિયાન પણ સ્થગિત ન કરી શકાય તેવી જોગવાઈ કરવામાં આવી છે. ઉપરના પ્રશ્નમાં આપણે જોયું 20 અને 21. બરોબર, આપણે ઉપર 21 જોયું, પણ 20 અને 21ને પણ કટોકટીના સમયે સ્થગિત કરી શકાતી નથી. આવું 44માં બંધારણીય સુધારામાં 1978 પછી નક્કી કરવામાં આવ્યું. એટલે પછી આ જોગવાઈ કરવામાં આવી. તો આ વિધાન બિલકુલ સાચું છે. ત્યાર પછી આ સુધારો 75-77ની કટોકટીના અનુભવ બાદ કરવામાં આવ્યો. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી 7મો પ્રશ્ન છે કે બંધારણની કઈ કલમ હેઠળ સંસદ સભ્યોની ગેરલાયકાત અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો ગેરલાયકાત અંગેની જોગવાઈ કરવામાં છે કલમ નંબર 102. ત્યાર પછી નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું કયું છે? તો કે રાજ્યપાલની ક્ષમતાની સત્તા જે છે તે કલમ નંબર 72માં આપેલી નથી. આ ખોટું છે. તો 72માં શું આપેલું છે? તો કે કલમ નંબર 72 જે છે તે ખરેખર શેના માટે? રાષ્ટ્રપતિની જે ક્ષમાની જે સત્તા જે છે એ આપેલી છે, રાજ્યપાલની નહીં. એટલા માટે આ ખોટું છે. 72માં કયો છે? રાષ્ટ્રપતિ. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન, 10મો પ્રશ્ન કે નીચેના વિધાનને ધ્યાનથી વાંચો, એમાંથી સાચા કયા છે? તો એમાં જોઈએ કે રાષ્ટ્રપતિની ક્ષમતાની સત્તા કલમ નંબર 72ના મૃત્યુદંડની સજા સહિતના તમામ કેસોમાં લાગુ પડે છે. તો આ બિલકુલ સાચું છે. તમામ કેસોમાં લાગુ પડે છે. રાજ્યપાલની જે ક્ષમાની સત્તા જે છે કલમ નંબર 161માં આપેલી છે, એ પણ મૃત્યુદંડની સજામાં લાગુ પડતી નથી. તો મૃત્યુદંડની સજામાં
રાજ્યપાલ જે છે તે ક્ષમા કરી શકતા નથી. એ સિવાયની જે સજા હોય બરોબર, એમાં 161 કલમ અંતર્ગત રાજ્યપાલ તેની ક્ષમા કરી શકે છે, પણ મૃત્યુદંડમાં નહીં. જ્યારે રાષ્ટ્રપતિ મૃત્યુદંડ સહિતની તમામ કેસોમાં આ કલમમાં જે ક્ષમાની સત્તા જે છે તે લાગુ પડે છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી સંઘ જાહેર સેવા આયોગના અધ્યક્ષ અને સભ્યોને કોણ પદ પરથી દૂર કરી શકે છે? તો તેમાં આવશે રાષ્ટ્રપતિ, પણ એમને એમ નહીં. સર્વોચ્ચ અદાલતની તપાસ બાદ રાષ્ટ્રપતિ તેમને દૂર કરી શકે છે. 1946ના નૌકાદળ વિદ્રોહ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં તે મુંબઈમાં શરૂ થયો હતો. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે બે વિધાનમાંથી કેટલા વિધાન સાચા છે? તો કે ગદર પાર્ટીની સ્થાપના 1913માં અમેરિકામાં ભારતીય ક્રાંતિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. લાલા હરદયાળ ગદર પાર્ટીના મુખ્ય સ્થાપકોમાંના એક હતા. આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી હોમ રૂલ ચળવળ જે 1916માં થઈ એનું નેતૃત્વ ભારતમાં કોણે કર્યું હતું? તો તેમાં જવાબ છે બાળ ગંગાધર તિલક અને એની બેસન્ટ દ્વારા. ત્યાર પછી 15મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયું જોડકું ખોટું છે? તો ખોટું જોડકું છે 1942માં ક્રિપ્સ મિશન આવ્યું નહોતું. તો આ જોડકું ખોટું છે. ક્રિપ્સ મિશન ક્યારે આવ્યું હતું? તો કે ક્રિપ્સ મિશન જે ખરેખર જે છે 1946માં આવ્યું હતું. ત્યાર પછી માનવ શરીરમાં સ્વતંત્રતામાં ગેસ વિનિમય મુખ્યત્વે ક્યાં થાય છે? તો તેમાં જવાબ આવશે એલ્વિઓલીમાં. ત્યાર પછી 18મો પ્રશ્ન કે હિમોગ્લોબિન, બે વિધાન છે, એમાંથી સાચા કયા છે તે શોધવાનું છે. તો હિમોગ્લોબિન જે છે તે રક્તકણોમાં ઓક્સિજનનું વહન કરે છે. તો બિલકુલ સાચું છે. હિમોગ્લોબિનની ઉણપથી એનિમિયા એટલે કે પાંડુરોગ થાય છે. તો હિમોગ્લોબિનની જો ઉણપ હોય તો એનિમિયા થાય છે. તો આ વિધાન પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા. ત્યાર પછી સામયિક કોષ્ટકમાં તત્વોના ગુણધર્મોમાં આવર્તિતતા કયા વૈજ્ઞાનિકે સૌપ્રથમ વ્યવસ્થિત રીતે રજૂ કરી હતી? તો તેમાં જવાબ આવશે દિમિત્રી મેન્ડવિલે. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ કે નીચેનામાંથી કયો પુરસ્કાર ભારતમાં શાંતિ અને નિસશસ્ત્રીકરણ અને વિકાસ ક્ષેત્રે અપાય છે? તો તેમાં જવાબ આવશે ઇન્દિરા ગાંધી શાંતિ પુરસ્કાર. ત્યાર પછી 21મો પ્રશ્ન જોઈએ કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના કયા સંજોગોમાં શરૂ કરવામાં આવી હતી? તો તેમાં જ આવશે કોવિડ-19ની મહામારી દરમિયાન ગરીબોને મફત અનાજ આપવામાં આવતું હતું. ત્યાર પછી 22મો પ્રશ્ન કે બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે? તો પહેલું છે કે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની શરૂઆત ભારત અને ફ્રાન્સ દ્વારા સંયુક્તપણે 2015માં કરવામાં આવી હતી. તો સાચું છે. તેનું મુખ્યાલય ગુરુગ્રામ એટલે હરિયાણાનું ગુરુગ્રામ રાખવામાં આવેલું હતું. આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા છે. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે યુનેસ્કોનું પૂરું નામ શું છે? તો યુનેસ્કોનું પૂરું નામ થશે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. આ યુનેસ્કોનું ફૂલ ફોર્મ છે. નીચેનામાંથી કયો દેશ ભૌગોલિક રીતે લેન્ડલોક દેશ છે? તો ભૌગોલિક રીતે લેન્ડલોક દેશ કયો છે? નેપાળ. એશિયન ડેવલપમેન્ટ બેંકનું મુખ્યાલય ક્યાં આવેલું છે? તો તેમાં જવાબ આવશે મનીલા, ફિલિપાઇન્સનું મનીલામાં. ત્યાર પછી 26મો પ્રશ્ન કે બે વિધાનમાંથી કયા વિધાન સાચા છે? તો પહેલું વિધાન છે કે ન્યૂ ડેવલપમેન્ટ બેંક ને બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એનડીબી ને બ્રિક્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું આ સાચું છે? તો કે બિલકુલ સાચું છે. તેનું મુખ્યાલય ચીનના શાંઘાઈમાં આવેલું છે. આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા. ભારતનું પ્રથમ લિથિયમ ભંડાર તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશ રાજ્યમાં શોધાયું હોવાના અહેવાલ છે? તો તેમાં જ આવશે જમ્મુ કાશ્મીરમાં. સ્વચ્છ ઉર્જા એટલે કે રિન્યુએબલ એનર્જીના સ્ત્રોતોમાં નીચેનામાંથી શેનો સમાવેશ થતો નથી? તો તેમાં જ આવશે કોલસો. કોલસો જે છે તે રિન્યુએબલ એનર્જીમાં તેનો સમાવેશ થતો નથી. ત્યાર પછી 19મો પ્રશ્ન જોઈએ કે ભારતના વિદેશી હુંડિયામણ ભંડારનું સંચાલન કઈ સંસ્થા કરે છે? તો એ સંસ્થાનું નામ છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ. ત્યાર પછી આ બે વિધાનમાંથી સાચા વિધાન કયા છે તે શોધવાના છે. તો પહેલું છે કે ભારતમાં શિક્ષણ એ સંયુક્ત યાદીનો વિષય છે. તો બિલકુલ સાચું છે. હવે સંયુક્ત યાદીના વિષય પર કેન્દ્ર અને રાજ્ય બંને કાયદો બનાવી શકે, પરંતુ વિરોધાભાસના કિસ્સામાં કેન્દ્રનો કાયદો સર્વોપરી રહે છે. તો આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે.
ત્યાર પછી 31મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા બે વિધાનમાંથી કયા સાચા છે? તો ફોન નોઈમાન આર્કિટેક્ચરમાં પ્રોગ્રામ અને ડેટા બંને એક જ મેમરીમાં સંગ્રહિત થાય છે. તો આમાં આ વિધાન સાચું છે. આધુનિક મોટા ભાગના કોમ્પ્યુટર આ આર્કિટેક્ચર પર આધારિત છે. આ પણ સાચું છે. તો ઓપ્શન સી સાચો જવાબ આવશે. ત્યાર પછી બાઇનરી એક સંખ્યા આપેલી છે, એમાં 1101 અને 1011 નો સરવાળો શું થાય? તો તેની અંદર જવાબ આવશે 11,000. ત્યાર પછી 33મો પ્રશ્ન કે MS એક્સેલના ઓફસેટ ફંક્શન જે છે એ શેના માટે ઉપયોગ થાય છે? તો ઓફસેટ ફંક્શન કોઈ ચોક્કસ સંદર્ભ બિંદુથી ચોક્કસ સંખ્યાની હરોળ એટલે કે સ્તંભ એટલે કે રો અને કોલમ દૂર આવેલા કોર્સ કે શ્રેણીનો સંદર્ભ આપવા માટે એટલે રેફરન્સ આપવા માટે આ ઓફસેટનો ઉપયોગ થાય છે. MS એક્સેલમાં સર્ક્યુલર રેફરન્સ જે છે તે ભૂલ ક્યારે થાય છે? તો આ ભૂલ ક્યારે થાય છે? તો તેમાં જ આવશે કે જ્યારે ફોર્મ્યુલા સીધી કે આડકતરી રીતે પોતાના જ કોષોનો સંદર્ભ આપે ત્યારે આ ભૂલ થાય છે. ત્યાર પછી નીચેનામાંથી કયું પ્રોટોકોલ નેટવર્ક ડિવાઇસના મેનેજમેન્ટ અને મોનિટરિંગ માટે વપરાય છે? તો તેમાં જ આવશે SNMP. ત્યાર પછી 36મો પ્રશ્ન જોઈએ કે CDN એટલે કે કન્ટેન્ટ ડિલિવરી નેટવર્ક, આનો મુખ્ય હેતુ શું હોય છે? તો તેનો મુખ્ય હેતુ હોય છે કે વિવિધ ભૌગોલિક સ્થાનો પર સર્વર મારફતે ઝડપી કન્ટેન્ટ ડિલિવરી પૂરી પાડવાનો. ત્યાર પછી 37મો પ્રશ્ન કે બે વિધાનમાંથી સાચા કયા છે? તો કે મેન ઇન ધ મિડલ એટેક એટલે મેન ઇન ધ મિડલ એટેકમાં હેકર બે પક્ષો વચ્ચેના સંચારને ગુપ્ત રીતે અટકાવે છે. તો આ સાચું છે. HTTPS અને VPN નો ઉપયોગ આવા હુમલા સામે રક્ષણ આપવામાં મદદ કરી શકે છે. તો આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 38મો પ્રશ્ન કે RAID 5 કન્ફિગ્યુરેશન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો RAID 5 કન્ફિગ્યુરેશન જે છે એના માટે સાચું વિધાન છે કે તે ડેટા સ્ટ્રાઇપિંગ સાથે પેરિટી માહિતી સંગ્રહ કરે છે, જે ડિસ્ક નિષ્ફળતાના સામે રક્ષણ આપે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. MS પાવરપોઈન્ટમાં કિસોક મોડ પ્રેઝન્ટેશન અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો તેમાં જ આવશે કે તે સ્વયં સંચાલિત પ્રેઝન્ટેશન છે, જેમાં ઉપયોગકર્તાની હાજરી વગર પણ ચાલે છે. ત્યાર પછી 40મો પ્રશ્ન જોઈએ કે OSI મોડેલમાં નેટવર્ક લેયરનું મુખ્ય કાર્ય શું હોય છે? તો તે લોજિકલ એડ્રેસિંગ અને રાઉટિંગનું, દાખલા તરીકે IP, આ જે નેટવર્ક એડ્રેસનું કામ કરે છે. ત્યાર પછી 41મો પ્રશ્ન જોઈએ કે કેપ થિયોરમ એટલે કે CAP થિયોરમ એટલે કે વિતરિત સિસ્ટમ અનુસાર એક સિસ્ટમ એક સાથે વધુમાં વધુ કેટલા ગુણધર્મો પ્રાપ્ત કરી શકે છે? તો તેમાં જ આવશે 3 માંથી કોઈ પણ 2. તો કન્સિસ્ટન્સી, અવેલેબિલિટી, પાર્ટીશન અને ટોલરન્સ. આ 3 પાર્ટીશન ટોલરન્સ આ એક જ છે. એટલે આ 3 માંથી કોઈ પણ 2 એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. નીચેનામાંથી કયું ટૂંકું નામ સાચું જોડાયેલું નથી એ શોધવાનું છે. તો તેમાં જવાબ આવશે EMI. તો ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ આ નાણાકીય ટર્મ નથી. નાણાકીય ટર્મમાં EMI શું આવે કે ઇક્વલ મંથલી ઇન્સ્ટોલમેન્ટ, બરોબર? આ નાણાકીય ટર્મ જે છે એટલે એટલા માટે આ ખોટું છે. આ IT નું નથી, બરોબર? એટલે આ ખોટું છે, આ કોમ્પ્યુટર રિલેટેડ નથી. ત્યાર પછી IDE એટલે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ, એનું ફૂલ ફોર્મ, આનું ઉદાહરણ નીચેનામાંથી કયું છે? તો તેમાં જ આવશે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ, બરોબર? વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ જે હતા એક્સેલની અંદર આપણે VBA ખોલીએ ને એમાં તમે જોશો તો એક વિઝ્યુઅલ બેઝિક લખેલું આવે છે, એ રીતે જેનું એડિટર છે વિઝ્યુઅલ સ્ટુડિયો કોડ. તો આ શું છે? IDE નું એક ઉદાહરણ છે. ત્યાર પછી 44મો પ્રશ્ન MS વર્ડમાં કમ્પેર ડોક્યુમેન્ટ ફીચરનો ઉપયોગ શા માટે થાય છે? તો તેમાં જ આવશે બે ડોક્યુમેન્ટ વચ્ચેના તફાવત શોધવા માટે આ કમ્પેર ડોક્યુમેન્ટનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 45મો પ્રશ્ન જોઈએ કે બેમાંથી સાચું વિધાન કયું છે? સોરી મિત્રો. તો પહેલું વિધાન છે કે સર્ટિફિકેટ ઓથોરિટી ડિજિટલ સર્ટિફિકેટ જારી કરવા માટે વિશ્વસનીય ત્રીજો પક્ષ છે. તો શું આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. SSL અને TLS આ સર્ટિફિકેટ વેબસાઇટની ઓળખ ચકાસવામાં મદદ કરે છે. તો આ પણ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી હનીપોટ એટલે કે સાયબર સિક્યુરિટીમાં શું કાર્ય કરે છે? તો સાયબર સિક્યુરિટીની અંદર આ હનીપોટ જે છે તેનું કાર્ય શું હોય છે? તો કે હેકરોને આકર્ષવા માટે નકલી
સંવેદનશીલ લક્ષ્ય તરીકે સેટ કરવામાં આવેલી એક સિસ્ટમ છે. શું છે સિસ્ટમનું નામ? હનીપોટ. ચલો ત્યાર પછી 47મો પ્રશ્ન જોઈએ કે સર્વરલેસ કોમ્પ્યુટિંગ અંગે નીચેનામાંથી સાચું વિધાન કયું છે? તો તેમાં જવાબ આવશે કે ડેવલપરે સર્વર મેનેજમેન્ટની ચિંતા કરવાની જરૂર રહેતી નથી, જ્યારે ક્લાઉડ પ્રોવાઈડર તે સંભાળે છે. એટલે કે આ સર્વર કોમ્પ્યુટિંગ જે છે તે ક્લાઉડ પ્રોવાઈડર હોય છે તે આ જે સર્વર જે મેનેજમેન્ટ જે છે તે કરે છે. ત્યાર પછી MS એક્સેલમાં ફ્રીઝ પેન્સ ફીચરનો ઉપયોગ શું થાય છે? તો તેનો ઉપયોગ થાય છે કે સ્ક્રોલ કરતી વખતે ચોક્કસ રો કે કોલમને ફિક્સ કરવા માટે. ત્યાર પછી 49મો પ્રશ્ન જોઈએ કે AB ટેસ્ટિંગ ડિજિટલ પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં શા માટે વપરાય છે? તો તેમાં જ આવશે કે બે વર્ઝન એટલે કે A અને B ની સરખામણી કરી કયું વધુ સારું પરિણામ આપે છે તે નક્કી કરવા માટે. ત્યાર પછી 50મો પ્રશ્ન જોઈએ કે બે માંથી સાચું વિધાન કયું છે? તો કે ડાર્ક વેબ એ ઇન્ટરનેટનો એવો ભાગ છે કે જે સામાન્ય સર્ચ એન્જિન દ્વારા ઇન્ડેક્સ થતો નથી. તો આ વિધાન બિલકુલ સાચું છે. ડાર્ક વેબ પર પ્રવેશ મેળવવા માટે ખાસ સોફ્ટવેર જેમ કે ટોર બ્રાઉઝરની જરૂર પડે છે. તો આ વિધાન પણ બિલકુલ સાચું છે. એટલે બંને વિધાન સાચા આવશે. ત્યાર પછી 51મો પ્રશ્ન જોઈએ કે ડેટા વેરહાઉસ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે તે વિવિધ સ્ત્રોતમાંથી ડેટા એકત્રિત કરી વિશ્લેષણ માટે કેન્દ્રીય રીતે સંગ્રહ કરે છે. એટલે ઓપ્શન એ જવાબ આવશે. MS પાવરપોઈન્ટમાં મોર્ફ ટ્રાન્ઝિશનનો શાનો ઉપયોગ કરે છે? તો તેમાં જવાબ આવશે કે બે સ્લાઇડ વચ્ચે ઓબ્જેક્ટની જે સ્મૂથ હલનચલન અથવા તો એનિમેશન બતાવવા માટે આ મોર્ફ ટ્રાન્ઝિશનનો ઉપયોગ થાય છે. ત્યાર પછી 53મો પ્રશ્ન જોઈએ કે ટેકનિકલ ડેટ સોફ્ટવેર ડેવલપમેન્ટમાં શું દર્શાવે છે? તો તેની અંદર જવાબ આવશે કે ઝડપી પરંતુ હલકી ગુણવત્તાના ઉકેલ પસંદ કરવાથી ભવિષ્યમાં થતું વધારાનું કામ અથવા તો ખર્ચ. ત્યાર પછી MS એક્સેલમાં કોઈ શ્રેણીમાં ડુપ્લિકેટ મૂલ્યો શોધવા અથવા તો દૂર કરવા માટે કયું ફીચર વપરાય છે? એટલે કે MS એક્સેલની અંદર કોઈ ડુપ્લિકેટ વેલ્યુ હોય એ શોધવી અથવા તો એને દૂર કરવી હોય તો એના માટે કયું ફીચર વપરાય છે? તો કે રિમૂવ ડુપ્લિકેટ્સ. ત્યાર પછી 55મો પ્રશ્ન જોઈએ કે એક વસ્તુ પર ક્રમશઃ 10, 20 અને 25% એમ 3 ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો કુલ ડિસ્કાઉન્ટ કેટલા ટકા મળ્યું કહેવાય? તો કુલ ડિસ્કાઉન્ટ મળ્યું કહેવાય 46%. ત્યાર પછી A અને B ના પગારનો ગુણોત્તર 4:5 છે. જો બંનેના પગારમાં 2000 નો વધારો થાય તો ગુણોત્તર 6:7 થાય છે. તો A નો મૂળ પગાર કેટલો હશે? તો A નો મૂળ પગાર હશે 4000. એક રકમ ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે કે વાર્ષિક દરે 2 વર્ષમાં 4000 થી 4410 થાય છે. તો વ્યાજનો દર કેટલો થાય? તો વ્યાજનો દર થશે 5%. ત્યાર પછી 58મો પ્રશ્ન A B કરતા બમણો કાર્યક્ષમ છે અને બંને સાથે મળીને એક કામ 12 દિવસમાં પૂરું કરી શકે છે. તો A એકલો કામ તે કેટલા દિવસમાં પૂરું કરી શકશે? તો જવાબ આવશે 18 દિવસમાં. ત્યાર પછી 59મો પ્રશ્ન કે બે સ્ટેશન A અને B વચ્ચેનું અંતર 330 કિલોમીટર છે. એક ટ્રેન A થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બીજી ટ્રેન B થી 75 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજા તરફ એક સાથે ઉપડે છે તો તેઓ કેટલા સમય પછી મળશે? તો કે 2 કલાક ને 44 મિનિટ પછી તે મળશે. ત્યાર પછી શ્રેણી પૂર્ણ કરો કે 2, 5, 10, 17, 26, 37 અને 37 પછી શું આવશે? તો 37 પછી 37 + 13 એટલે આવશે 50. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 61મો પ્રશ્ન કે એક પરિવારમાં A એ B ની માતા છે, C જે છે તે A નો પિતા છે, D જે છે તે C ની માતા છે, E છે એ B નો ભાઈ છે. તો D જે છે એ E નું શું સગું થાય? તો D જે છે તે E નું શું સગું થશે? પરદાદી. ત્યાર પછી જો એક કોડમાં x નો અર્થ પ્લસ હોય, બરોબર, પછી ભાગાકારનો અર્થ માઇનસ થતો હોય અને પ્લસનો અર્થ ભાગાકાર થતો હોય અને માઇનસનો અર્થ ગુણાકાર થતો હોય તો 20 × 8 / 4 + 2. તો આ સમીકરણ તમે જે ચેન્જ કરીએ, આપણે જે આ નિશાની ચેન્જ કરીએ અને આ સમીકરણ જે બને એને સોલ્વ કરીએ તો સાચો જવાબ આમાં આવશે 9. એક વ્યક્તિ ઉત્તર તરફ મુખ રાખીને ઊભી છે અને તે ઘડિયાળના કાંટાની 90 ડિગ્રી દિશામાં ફરે છે. પછી ઘડિયાળના કાંટાની 180 ડિગ્રી વિરુદ્ધ દિશામાં ફરે છે. તો હવે તેનું મુખ તે કઈ દિશામાં હશે?
તો હવે તેનું મુખ હશે પશ્ચિમ દિશામાં. ત્યાર પછી 6 વ્યક્તિઓ એક ગોળ મેજની આસપાસ બેઠા છે. એટલે ગોળ મેજની એટલે કે ગોળ ટેબલ છે એની આસપાસ બેઠા છે. એ જે છે તે બી ની સામે બેઠો છે. તો એ જે છે તે બી ની સામે બેઠો છે. સી જે છે તે એ ની જમણી બાજુ છે. તો એ છે એની જમણી બાજુ, અહીંયા સી. ડી જે છે તે સી ની જમણી બાજુ, તો સી ની જમણી બાજુ અહીંયા ડી. ત્યાર પછી ઈ જે છે તે બી અને ડી ની વચ્ચે છે. તો બી અને ડી ની વચ્ચે કોણ છે? તો અહીંયા છે ઈ. બરોબર. તો એફ ક્યાં બેઠો હશે? હવે તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો એફ કઈ જગ્યાએ બેઠો હશે, તો એ આપણે અહીંયા શોધવાનું છે. તો એફ ને અહીંયા તો સિટિંગ એરેન્જમેન્ટ થઈ ગયું, એટલે એફ આટલા આ બાજુ ક્યાંક બેઠો હશે. બરોબર. તો એફ ને ગમે ત્યાં બેસાડી દઈએ. તો એ અને બી ની વચ્ચે આ એફ બેઠો છે, એટલે ઓપ્શન એ સાચો, એ અને બી ની વચ્ચે. ત્યાર પછી સજ્જન શબ્દમાં કઈ સંધિ થયેલી છે? તો સજ્જન શબ્દ જે છે એમાં કઈ વ્યંજન સંધિ થયેલી છે? પંચવટી એટલે 5 વડના વૃક્ષનો સમૂહ આ કયા સમાસનું ઉદાહરણ છે? તો તેમાં જ આવશે દ્વિગુ સમાસનું. ત્યાર પછી 67મો પ્રશ્ન છે કે ગજાનન શબ્દ જે છે એટલે ગજ જેવું છે મુખ જેનું, એટલે કે ગણેશ. તો આમાં કયો સમાસ આવશે? તો આમાં આવશે બહુવ્રીહી સમાસ. ત્યાર પછી 68મો પ્રશ્ન જોઈએ કે નીચેના વાક્યમાં કયું વિરામચિહ્ન યોગ્ય રીતે વપરાયું છે તે ઓળખાવો. કે શિક્ષકે કહ્યું તમે બધા શાંત રહો. તો આમાં વિરામચિહ્ન કઈ જગ્યાએ વપરાણું છે તે આપણે અહીંયા શોધવાનું છે. તો અવતરણ ચિહ્નનો ઉપયોગ સાચો છે. બરોબર. એટલે કે અહીંયા જે અવતરણ ચિહ્ન જે છે, બરોબર, આ અવતરણ ચિહ્ન એનો ઉપયોગ અહીંયા સાચો કરેલો છે. બરોબર. તો ઓપ્શન એ સાચો જવાબ આવશે. તેનો ક્રોધ જ્વાળામુખી જેવો ફાટી નીકળ્યો. આ વાક્યમાં કયો અલંકાર છે? તો આમાં અલંકાર આવશે રૂપક અલંકાર. પેટમાં પાણી ન હલવું. આ રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? તો તેનો અર્થ થશે બિલકુલ ચિંતા કે અસર ન થવી, એટલે કે સ્વચ્છ રહેવું. ત્યાર પછી 71મો પ્રશ્ન, ઘરના છોકરા ઘંટી ચાટે અને પાડોશીને આટો. આ કહેવતનો અર્થ શું થાય? તો તેમાં જવાબ છે પોતાના ઘરના લોકોની ઉપેક્ષા કરી બહારનાને વધુ મહત્વ આપવું. ઉત્કંઠા શબ્દનો પર્યાયવાચી શબ્દ કયો છે? તો ઉત્કંઠા શબ્દનો પર્યાયવાચી શબ્દ આવશે આતુરતા અથવા તો ઉત્સુકતા. સંકુચિત શબ્દનો વિરોધી શબ્દ, તો સંકુચિત શબ્દનો વિરોધી થશે વિશાળ અથવા તો ઉદાર. ત્યાર પછી જે સ્ત્રીને કોઈ સંતાન ન હોય એને એક શબ્દમાં શું કહેવાય? તો જે સ્ત્રીને કોઈ સંતાન ન હોય એને એક શબ્દમાં વાંજણી કહેવાય. નીચેનામાંથી કયું વાક્ય એવું છે કે જે વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે? તો કન્યાએ ગીત ગાયું. આ વ્યાકરણની દ્રષ્ટિએ સાચું છે. બાકી ત્રણેય તમે વાંચો એટલે ખોટા જ આવશે. કે કન્યાએ ગીત ગાયો તો નો આવે, કન્યાએ ગીત ગાયા તો નો આવે, કન્યાઓએ ગીતો ગાયું તો આ પણ નો આવે. ત્યાર પછી 76મો પ્રશ્ન જો કે ગુજરાતી ભાષામાં સંખ્યાવાચક વિશેષણ અને પરિમાણવાચક વિશેષણ વચ્ચેનો તફાવત શું હોય છે? તો આ બે વચ્ચેનો તફાવત છે કે સંખ્યાવાચક જે છે તે ગણી શકાય તેવી વસ્તુની સંખ્યા દર્શાવે છે, જ્યારે પરિમાણવાચક જે છે તે એક જથ્થો અથવા તો ગણી ન શકાય તેવું દર્શાવે છે. એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 77મો પ્રશ્ન છે કે વર્તમાન કૃદંત નું ઉદાહરણ નીચેનામાંથી ગુજરાતીમાં કયું છે? તો તેમાં જ આવશે જતો, જતી અને જતું. આવા શબ્દો આવે અને કૃદંત પૂછે એટલે તે કેવું કૃદંત હોય? વર્તમાન કૃદંત. ત્યાર પછી આઈડેન્ટિફાઈ ધ એરર. હાર્ડલી હી હેડ રીચ ધ સ્ટેશન વેન ધ ટ્રેન લેફ્ટ. તો આમાં એરર કઈ જગ્યાએ છે? તો એરર છે હાર્ડલી હી હેડ રીચ્ડ. તો અહીંયા ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. કે સી ઇઝ સિનિયર ખાલી જગ્યા મી બોય બાય 2 years. તો આની અંદર સાચો જવાબ આવશે ઓપ્શન આની અંદર અહીંયા ખાલી જગ્યામાં સાચો આવશે કે સી ઇઝ સિનિયર ટુ મી આવશે. બરોબર. એટલે ટુ મી એટલે ટુ અહીંયા ઓપ્શન બી માં છે. ત્યાર પછી 80મો પ્રશ્ન જોઈએ કે ચેન્જ ઇનટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ લેટ અસ ગો ફોર અ વોક. તો આનું ઇનડાયરેક્ટમાં ફેરવીએ તો આવશે કે હી સજેસ્ટેડ ધેટ ધે શુડ ગો ફોર અ વોક. ચૂઝ ધ કરેક્ટ પેસિવ વોઇસ. કે આઈ સો હિમ ક્રોસિંગ ધ રોડ. તો આનું પેસિવ વાક્ય બનાવીએ તો પેસિવ બનશે કે સી વોઝ સીન ક્રોસિંગ ધ રોડ બાય મી. આઈડેન્ટિફાઈ ધ એરર. હી ઇઝ ટુ ઇન્ટેલિજન્ટ that he cannot understand this. તો આની અંદર એરર કઈ છે? તો એમાં છે he is too intelligent. તો અહીંયા ટુ ટી ડબલ ઓ નો આવે એટલે અહીંયા એરર છે.
બરોબર, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન કે સુનર ઓર લેટર યુ ખાલી જગ્યા રિયલાઇઝ યોર મિસ્ટેક. તો આમાં આ ખાલી જગ્યાની અંદર સાચું ક્રિયાપદ કયું આવશે? તો આમાં ક્રિયાપદ આવશે વિલ. ત્યાર પછી 84મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટલી પંક્ચ્યુએટેડ સેન્ટેન્સ. તો તેની અંદર જવાબ આવશે માય ફેવરિટ સબ્જેક્ટ્સ આર મેથ્સ, સાયન્સ એન્ડ ઇંગ્લિશ. તો આ કરેક્ટલી સેન્ટેન્સ ઓપ્શન બી માં છે. ચૂઝ ધ વર્ડ નિયરેસ્ટ મિનિંગ ઓફ નેફ્રિયસ. તો નેફ્રિયસ જે છે તેનો નિયરેસ્ટ મિનિંગ વાળો શબ્દ નીચેનામાંથી કયો છે? તો તેમાં જ આવશે વિક્ડ. ચૂઝ ધ એન્ટોનિયમ. તો પ્રોડિગલ શબ્દ જે છે તેનો એન્ટોનિયમ એટલે કે વિરુદ્ધાર્થી કયો થશે? તો તેનો વિરુદ્ધાર્થી થશે થ્રિફ્ટી. ત્યાર પછી 87મો પ્રશ્ન જોઈએ કે આઈડેન્ટિફાઈ ધ કરેક્ટ વન વર્ડ સબસ્ટિટ્યુશન એટલે કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. તો કે અ પર્સન હુ ઇઝ 100 years ઓલ્ડ ઓર મોર. તો તેને એક શબ્દમાં શું કહેવાય? તો તેને કહેવામાં આવશે ઓપ્શન એ એટલે કે સેન્ટેનેરિયન. બરોબર, સેન્ચુરિયન. બરોબર, સેન્ચુરિયન જે આપણે કહીએ ને, સેન્ચુરી આપણે કહીએ ને એ. બરોબર, એટલે 100 કે 100 થી વધારે વર્ષ જીવતા હોય તેના માટે. ત્યાર પછી ચૂઝ ધ મિનિંગ ઓફ ધ ઇડિયમ. તો આ ઇડિયમનું મિનિંગ શું થાય? તો કે ટુ હિટ ધ નેલ ઓન ધ હેડ. તો આનું ઇડિયમ શું આવશે? તો તેમાં જવાબ આવશે ટુ સે ઓર ડુ સમથિંગ એક્ઝેક્ટલી રાઈટ. ઓપ્શન બી. આઈડેન્ટિફાઈ ધ કરેક્ટલી સ્પેલ વર્ડ. તો પ્રિવિલેજ શબ્દનો સાચો સ્પેલિંગ વાળો ઓપ્શન કયો છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન બી. તો પ્રિવિલેજ શબ્દનો ઓપ્શન બી માં સાચો સ્પેલિંગ આપેલો છે. ત્યાર પછી 90મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ કરેક્ટ યુઝ ઓફ ઈચ અધર એન્ડ વન અનધર. ઈચ અધર અને વન અનધર નો ઉપયોગ કરેલો હોય આ બે માંથી કોઈ પણ એકનો, એવું સાચું સેન્ટેન્સ નીચેનામાંથી કયું છે? તો તેમાં જવાબ આવશે ઓપ્શન એ કે ધ ટુ બ્રધર્સ હેલ્પ ઈચ અધર. ત્યાર પછી બે માંથી સાચું કયું છે? તો કે અધિનિયમ 1988 ની કલમ નંબર 7 હેઠળ લર્નર લાયસન્સની જોગવાઈ છે. તો શું આ વિધાન સાચું છે કે ખોટું છે? તો કે સાચું છે. 7મી કલમમાં લર્નર લાયસન્સની પ્રાવધાન આપેલું છે. તો આ લર્નર લાયસન્સ જે છે તે સામાન્ય રીતે 6 મહિના માટે વેલિડિટી હોય છે. તો આ પણ સાચું છે. બંને વિધાન સાચા. ત્યાર પછી કલમ નંબર 15 હેઠળ કઈ જોગવાઈ કરવામાં આવેલી છે? તો કે ડ્રાઇવિંગ લાયસન્સનું નવીનીકરણ એટલે કે રિન્યુ. ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવાની જોગવાઈ કલમ નંબર 15માં કરવામાં આવેલી છે. તો કલમ નંબર 22માં કઈ જોગવાઈ કરવામાં આવી છે? તો ડ્રાઇવિંગ લાયસન્સનું એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ટ્રાન્સફર કરવાની માન્યતા જે છે એ જોગવાઈ કલમ નંબર 22માં કરવામાં આવેલી છે. ત્યાર પછી કલમ નંબર 53 હેઠળ કઈ સત્તા આપવામાં આવેલી છે? તો કલમ નંબર 53 હેઠળ અમુક સંજોગોમાં નોંધણી પ્રમાણપત્ર સસ્પેન્ડ કરવાની સત્તા આપવામાં આવેલી છે. ત્યાર પછી 95મો પ્રશ્ન કે કલમ નંબર 83 હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ ધારક તેનું સરનામું બદલાય ત્યારે જાણ કરવા બંધાયેલો છે. તો શું આ વિધાન સાચું છે? તો કે બિલકુલ સાચું છે. તો ડ્રાઇવિંગ સરનામું બદલાય તો તે જાણ કરવા માટે તે બંધાયેલો છે. આ જોગવાઈનો હેતુ લાયસન્સ ડેટાબેઝને અદ્યતન રાખવાનો એટલે કે અપડેટેડ રાખવાનો છે. તો આ પણ સાચું છે. ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી 112 કલમમાં ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરવા બદલ કઈ કલમ હેઠળ સજા થાય છે? તો કલમ નંબર 112 હેઠળ જે આ ગતિ મર્યાદાનું ઉલ્લંઘન કરે તો એના પાછળ એક કલમ આપેલી છે કે જેમાં તેની સજાની જોગવાઈ કરી છે. તો સજાની જોગવાઈ કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો તેમાં જ આવશે કલમ નંબર 183માં. ત્યાર પછી કલમ નંબર 136 હેઠળ શેની જોગવાઈ કરવામાં આવેલી છે? તો 136માં જોગવાઈ કરવામાં છે કે વાહનની સામયિક તપાસ માટે રાજ્ય સરકારની સત્તાની જોગવાઈ આપવામાં આવેલી છે. ત્યાર પછી 161 કલમમાં હિટ એન્ડ રન કેસોમાં વળતર માટે ખાસ ભંડોળની જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી 189માં કયા વિષય સાથે સંબંધિત છે? તો કે જાહેર માર્ગ પર રેસિંગ અને ઝડપી સ્પર્ધાની. ત્યાર પછી 100મો પ્રશ્ન જે આન્સર કી પણ મિત્રો આપેલી છે, તમને પીડીએફમાં એ પણ મળી જશે. બરોબર, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો કોર્સની અંદર. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન છે કે 210D હેઠળ શેની જોગવાઈ કરેલી છે જે તાજેતરમાં સુધારા થયા છે તેમાં? તો કે રોડ સેફટી બોર્ડની રચના એ કલમ નંબર 210D અંતર્ગત કરવામાં આવેલી છે. તો મિત્રો આ આપણે 18મું મોડલ પેપર આપણે અહીંયા પૂરું કરીએ છીએ અને 19મું મોડલ પેપર કાલે આવશે મિત્રો આપણે યુટ્યુબમાં. તો
તો જે મિત્રોને PDF ફાઇલો જોતી હોય તે 299 રૂપિયામાં મળી શકે છે. પરંતુ જો તમે YouTubeમાંથી જ તમે જોઈ શકતા હોય તો આ ખરીદવાની જરૂર નથી. બરોબર? તો જે મિત્રોને ઈચ્છા હોય PDF ને આન્સર કી લેવી છે તો તે મિત્રો જોડાઈ શકે છે. તો ચલો, અને બીજું એ સિવાય મિત્રો એક વાત એ કહેવાની હતી કે આપણું ડેલી કરંટ અફેર જે છે તે ડેલી કરંટ અફેર આપણી ચેનલની અંદર PDF ફ્રી ઓફ કોસ્ટમાં દેવામાં આવે છે. તો એ કરંટ અફેર પણ તમે ચેક કરી શકો છો. તો ચલો મિત્રો, આજનો વિડીયો અહીં પૂરો કરીએ. જય હિન્દ.